અવતારમાં પોતાના સ્વરૂપનું ભાન થાય છે. એવું આપણને મનુષ્ય શરીર રૂપે જે સાધન પ્રાપ્ત થયું છે અને મનુષ્ય શરીર રૂપે સાધન થકી આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરવાનો છે. એ જીવનનો ઉદ્ધાર ક્યારે થશે કે જ્યારે આપણી અંદર પારખ જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે. કારણ કે પારખ જ્ઞાન એક 16 કળા સોનું છે સાહેબ. શું છે? 16 કળા સોનું છે. એક રત્તી બહાર એની અંદર શીળ ભેગ નથી સાહેબ. જેની 16 કળા સોનાની અંદર ખરેખર તો ભેગ આવે ને તો પછી એ સોની એની પારખ કરી લે કે એની અંદર કાંક ભેગ છે, એટલે એનો ભાવ ઓછો આવે કહેવાનો મતલબ. પણ જેની અંદર 16 કળા હોય એનો પૂર્ણ ભાવ પ્રગટ થાય છે. એવું સદગુરુ કબીર સાહેબનું 16 કળા જ્ઞાન છે. એ જ્ઞાન આપણને બધાને પ્રાપ્ત થયું છે સાહેબ. એકને આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરવાના છે, સદગુરુદેવને યાદ કરવાના છે. ગામે ગામ આજે સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. એમના ભજનનો મહિમા ખૂબ ચાલી રહ્યો છે. 2 દિવસ પહેલા ડીસામાં ભવ્ય રીતે એવા નિર્મલદાસ સાહેબના સદગુરુ કબીર આશ્રમમાં ખૂબ સારો અહીંયા જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. હવે મને પણ જે અહીંયા એક ભજનનો જે બોલવાનો જે તક આપી છે એ સદગુરુ સાહેબ શું કહે છે કે આપણી અંદર અસંખ્ય પ્રકારની આદતો હોય છે સાહેબ. આપણે અંદર અસંખ્ય પ્રકારની આદત હોય છે. જો આપણા સદગુરુ સાહેબ આપણા તારણહાર હોય, સદગુરુ સાહેબનો ઉપદેશ આપણા ઘટ ભીતરની અંદર પ્રગટ્ય હોય તો રતિભાર કોઈ પ્રકારની આદત હોવી જોઈએ નહીં. એ વિશે સદગુરુ કબીર સાહેબ શું કહે છે? નમો નમો ગુરુદેવને સાધુ સ્વરૂપી દેવ, आदि अंत गुण काल के जानना रे भेद, काल जाल के मध्य में देखा दियो बेहाल, दया दृष्टि गुरु जान के परखायो सब जान। सदगुरु कबीर साहेब की जय। आदत बुरी सुधार ले, हो गया भजन तेरे मन की तरंग मार ले, हो गया भजन। अरे आदत बुरी सुधार ले, हो गया भजन तेरे मन की तरंग मार ले, हो गया भजन। अरे आए हो कहाँ से, अब जाना है कहाँ, ए आए हो कहाँ से, अब जाना है कहाँ। अरे इतना जरा विचार ले, हो गया भजन। ए इतना जरा विचार ले, बस हो गया भजन। ए आदत बुरी सुधार ले, हो गया भजन तेरी मन की तरंग मार ले, हो गया भजन। कोई तुझे ए बुरा कहे
तुरंत कर दे क्षमारे, तुरंत कर दे क्षमा। कोई तुझे कोई तुझे बुरा कहे, तुरंत कर दे क्षमा रे, तुरंत कर दे क्षमा। ये वाणी का घर संभाल ले, हो गया भजन। ये वाणी का घर संभाल ले, हो गया भजन। तेरी मन की तरंग मार ले, हो गया भजन। ए आदत बुरी सुधार ले, हो गया भजन। साधुओं की संग में ए भले मत मत की हो वाणी, भले मत मत की है वाणी। अरे साधुओं के संग में भले मत मत की है वाणी, मत पंथ की है वाणी। ये निकाल शार शार रे, हो गया भजन। ये निकाल शार शार रे, हो गया भजन। ये आदत बुरी सुधार ले, हो गया भजन। तेरी मन की तरंग मार ले, हो गया भजन। कहना है यहाँ साथ साथ सतगुरु साहेब कबीर का, सतगुरु साहेब कबीर ना। कहता है यहाँ साथ साथ सतगुरु साहेब कबीर का, सतगुरु साहेब कबीर का। ये निज स्वरूप को निहार ले, हो गया भजन। ये निज स्वरूप को निहार ले, ये हो गया भजन। तेरी आदत बुरी सुधार ले, हो गया भजन। સદગુરુ કબીર સાહેબે ખરેખર ખૂબ સારો એમનો શબ્દ આપણે સમક્ષ રજૂ કર્યો છે સાહેબ. ઘણા પ્રકારની આદતો છે. કોઈને ઈર્ષાની આદત છે, કોઈને અધિખાઈની આદત છે, કોઈને વેરભાવની આદત છે, કોઈને ટીકા ટિપ્પણીની આદત છે. ઘણા પ્રકારની આદતો સાહેબ જ્યાં સુધી આપણી અંદર નહીં નીકળે ને ત્યાં સુધી સદગુરુ સાહેબનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું નથી સાહેબ. જે તરંગ પલે પલે આપણે જે તરંગ પ્રગટ થઈ રહ્યા છે, જે નેગેટિવ વિચારો જે પ્રગટ થઈ રહ્યા છે એકબીજા પરતે, જ્યાં સુધી તમારી અંદર જે આ તરંગો મનના જે તરંગો ઉર્જા રૂપી તરંગો જે પ્રગટ થઈ રહી એ તરંગો શૂન્ય સ્વરૂપ નહીં બને ત્યાં સુધી સતગુરુ કબીર સાહેબનું ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી સાહેબ. એટલે આ તરંગોને સ્થિર કરવાના છે. આપણી અંદર જે મનની ચંચલતા એકદમ સ્થિર કરવાની છે, આપણી અંદર જે આદતો છે એ બધી દૂર કરવાની છે અને સંતોનો જે સત્સંગ થાય છે હૃદય ભેતરમાં ઉતારી આપણા જીવનનો ઉદ્ધાર કરવાનો છે. બોલો સદગુરુદેવની જય.